લોંગ અને લીલા મરચાંનો ઉપાય। શું તમારા ઘરમાં ક્યારેય એવું થયું છે કે સારું ચાલતું કામ અચાનક અટકી જાય, ધંધામાં સતત નુકસાન થતું હોય, ઘરના સભ્યો વચ્ચે બિનજરૂરી તણાવ વધી જાય, અથવા તમને લાગે કે કોઈની ઈર્ષ્યાની નજર તમારા પરિવાર કે ધંધા પર છે અને તમારી તમામ મહેનત છતાં તમે સફળ થઈ શકતા નથી? તો આ વિડિયો ખાસ તમારા માટે જ છે। આજે આપણે વાત કરીશું એક એવા શક્તિશાળી વાસ્તુ ઉપાય વિશે જે સદીઓથી આપણા વડીલો અપનાવતા આવ્યા છે અને જે અત્યંત સરળ, સસ્તો અને અસરકારક છે। લીંબુ, લવિંગ અને લીલા મરચાંનો ઉપાય। હા, તમે સાચું સાંભળ્યું। આ ત્રણેય વસ્તુઓનું સંયોજન ખરાબ નજર, નકારાત્મક ઉર્જા, આર્થિક સમસ્યાઓ અને ઘરની અશાંતિથી બચવાનો એક અત્યંત અસરકારક ઉપાય છે। ચાલો આજે આ ઉપાયના દરેક પાસાને ઊંડાણપૂર્વક સમજીએ અને જાણીએ કે આપણા પૂર્વજો આટલી શ્રદ્ધા સાથે આ ઉપાયનો ઉપયોગ કેમ કરતા હતા। તમે જોયું હશે કે ઘણા લોકો ઘર અને દુકાનના દરવાજા પર લીંબુ અને મરચાં લટકાવે છે, પરંતુ શું તમે જાણો છો કે આ ઉપાયમાં લવિંગ ઉમેરવાથી તેની શક્તિ કેટલી વધી જાય છે? લવિંગ એ માત્ર એક મસાલો નથી, પરંતુ જ્યોતિષશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્રમાં તેને અત્યંત શુભ અને રક્ષણાત્મક માનવામાં આવે છે। તે નકારાત્મક ઉર્જાને દૂર કરવામાં, ધંધામાં સફળતા લાવવામાં અને ઘરમાં સકારાત્મકતા સ્થાપિત કરવામાં અદ્ભુત મદદ કરે છે। લીલા મરચાં તેની તાજગી અને ઉર્જા માટે જાણીતા છે, જ્યારે લીંબુ નકારાત્મક ઉર્જાને શોષી લેવાનું કામ કરે છે। આ ત્રણેયનું સંયોજન એક એવું શક્તિશાળી કવચ બનાવે છે જે કોઈ પણ પ્રકારની ખરાબ નજર, ઈર્ષ્યા, દ્વેષ અને નકારાત્મકતાને ઘરની અંદર પ્રવેશતા અટકાવે છે। આ ઉપાયને લોકપ્રિય ભાષામાં નજર બચાવ ઉપાય પણ કહેવાય છે। આપણા દેશમાં આ ઉપાય ખાસ કરીને વ્યાપારી સ્થળો, દુકાનો, ઓફિસો, ફેક્ટરીઓ અને શોરૂમમાં ખૂબ જ લોકપ્રિય છે। લોકો માને છે કે આ ઉપાય ધંધામાં આવતી અડચણો દૂર કરે છે, ગ્રાહકોને આકર્ષે છે અને સફળતાનો માર્ગ ખોલે છે। વાસ્તુશાસ્ત્રના નિષ્ણાતો પણ આ ઉપાયને અત્યંત અસરકારક માને છે, કારણ કે તે ફક્ત આધ્યાત્મિક જ નહીં, પણ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ લાભદાયક છે। આ ઉપાયમાં વપરાતી દરેક વસ્તુનું પોતાનું એક વિશિષ્ટ મહત્વ છે, અને જ્યારે તે એકસાથે ભેગી થાય છે, ત્યારે તે એક એવી સિનર્જી બનાવે છે જે સામાન્ય ઉપાયો કરતાં ઘણી વધુ અસરકારક છે। જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, જો કોઈ વ્યક્તિ નોકરી કે ધંધામાં સમસ્યાઓનો સામનો કરી રહી હોય, તો આ ઉપાય ખાસ ફાયદાકારક છે। મંગળવારે લીંબુ, લવિંગ અને લીલા મરચાંનો ઉપાય કરવાથી ધંધા રોજગારમાં સફળતા મળે છે। આ ઉપાય ખાસ કરીને તે લોકો માટે ઉપયોગી છે જેમના ઘરમાં કે ધંધામાં સતત અડચણો આવતી હોય, નાણાકીય નુકસાન થતું હોય, અથવા પરિવારમાં સતત ક્લેશ થતો હોય। હવે ચાલો જાણીએ આ ઉપાય કરવાની સાચી અને સંપૂર્ણ રીત। સૌથી પહેલા તમારે એક તાજા, પીળા અને રસાળ લીંબુની જરૂર છે। લીંબુ કેવું હોવું જોઈએ? તે તાજું, સરળ ચામડીવાળું, કોઈ ડાઘ કે કાળાશ વગરનું અને મધ્યમ કદનું હોવું જોઈએ। જૂના, સુકાઈ ગયેલા કે લીલા રંગના લીંબુનો ઉપયોગ ક્યારેય ન કરો, કારણ કે તેમાં ઉર્જા શોષવાની ક્ષમતા ઓછી હોય છે। ત્યારબાદ તમારે 4 લવિંગ લેવા છે। શા માટે 4? જ્યોતિષશાસ્ત્રમાં 4 અંકને ખાસ મહત્વ છે। તે 4 દિશાઓ, 4 વેદો અને 4 યુગોનું પ્રતીક છે। લવિંગ સુકાયેલા ન હોવા જોઈએ, તેમની સુગંધ તાજી હોવી જોઈએ અને તેમના પર કોઈ ફૂગ કે કીડો ન હોવો જોઈએ। હવે તમારે 7 લીલા મરચાં લેવા છે। લીલા મરચાં તાજા, મજબૂત, સીધા અને કોઈ ડાઘ કે કીડા વગરના હોવા જોઈએ। 7 મરચાં 7 દિવસ, 7 ગ્રહો અને 7 ઉર્જા ચક્રોનું પ્રતીક છે। જો તમને લીલા મરચાં ન મળે, તો લાલ મરચાંનો પણ ઉપયોગ કરી શકો છો, પરંતુ લીલા મરચાં તેમની તાજગી અને જીવંત ઉર્જા માટે વધુ સારા માનવામાં આવે છે। હવે આ ત્રણેય વસ્તુઓને એક સાથે બાંધવાની રીત જાણીએ। તમારે એક કાળા રંગનો સૂતરનો દોરો લેવો છે। શા માટે કાળો દોરો? કારણ કે કાળો રંગ નકારાત્મક ઉર્જાને શોષવાની ક્ષમતા ધરાવે છે અને તેને દૂર કરવામાં મદદ કરે છે। પ્લાસ્ટિક અથવા નાયલોનના દોરાનો ઉપયોગ ક્યારેય ન કરો, કારણ કે વાસ્તુશાસ્ત્રમાં કુદરતી વસ્તુઓને પ્રાધાન્ય આપવામાં આવે છે। હવે દોરાને લીંબુની ફૂદી ઉપરનો ભાગ પર કાળજીપૂર્વક બાંધો, પછી તેના ઉપર 4 લવિંગ બાંધો, અને સૌથી ઉપર 7 લીલા મરચાં બાંધો। યાદ રાખો, લીંબુ સૌથી નીચે અથવા વચ્ચે રાખવું જોઈએ, શરૂઆતમાં ક્યારેય નહીં। તમે લીંબુની ફૂદીમાં મરચાં ખોસી શકો છો, અથવા એક દોરામાં લીંબુ લટકાવી શકો છો અને બીજા દોરામાં લવિંગ અને મરચાં લટકાવી શકો છો, અને પછી બંને દોરાઓને એક કરી શકો છો। મુખ્ય વાત એ છે કે આ ત્રણેય એકસાથે, એક જ દોરા પર હોવા જોઈએ, જેથી તેમની ઉર્જા સંયુક્ત રીતે કામ કરે। ઉપાય કરતી વખતે તમારું મન શુદ્ધ અને સકારાત્મક હોવું જોઈએ, કારણ કે તમારી ઉર્જા આ વસ્તુઓને અસર કરે છે।
હવે સૌથી મહત્વપૂર્ણ પ્રશ્ન એ છે કે આ લીંબુ લવિંગ મરચાંના ગુચ્છાને ક્યાં લટકાવવા જોઈએ? વાસ્તુશાસ્ત્રના નિયમો અનુસાર ઘરના મુખ્ય દરવાજાની બહારની બાજુએ, દરવાજાની ઉપરના ભાગે, જમણી બાજુએ અથવા તો દરવાજાની ઉપરની મધ્યમાં, પરંતુ હંમેશા બહારની તરફ લટકાવવા જોઈએ. ઘરના મુખ્ય દ્વારની મધ્યમાં લીંબુ અને મરચાં લગાવવા શુભ માનવામાં આવે છે, જેથી આવતા જતા લોકોની નજર તેના પર પડે અને નકારાત્મક ઉર્જાનો વાસ ન થાય. આનું કારણ એ છે કે ઘરના દરવાજાને વાયુ દ્વાર કહેવામાં આવે છે, જ્યાંથી બહારની ઉર્જા ઘરની અંદર પ્રવેશે છે. જો તે દરવાજામાંથી નકારાત્મક ઉર્જા પ્રવેશે તો તે સમગ્ર ઘરની ઉર્જાને દૂષિત કરી શકે છે. આ ગુચ્છો દરવાજાની બહાર એક ઉર્જા કવચ બનાવે છે, જે કોઈપણ નકારાત્મક ઉર્જા, ઈર્ષ્યા અથવા દુષ્ટ નજરને ઘરની અંદર પ્રવેશતા પહેલા જ રોકી દે છે. ઘરના દરવાજા ઉપરાંત તમે તેને તમારી દુકાન, ઓફિસ, ફેક્ટરી, શોરૂમ અથવા ગાડીમાં પણ લટકાવી શકો છો. જો તમે ગાડીમાં લટકાવતા હો તો તેને ગાડીના આગળના ભાગે અથવા પાછળના શીશાની નજીક લટકાવો. ઘણા લોકો તેને ઘરના બાલ્કની, બારી અથવા તો કમ્પાઉન્ડના ગેટ પર પણ લટકાવે છે. પરંતુ યાદ રાખો, તે હંમેશા બહારની બાજુએ લટકાવવું જોઈએ, અંદર નહીં. હવે બીજો મહત્વપૂર્ણ પ્રશ્ન એ છે કે આ ઉપાય કયા દિવસે અને કયા સમયે કરવો જોઈએ? વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ અનુસાર મંગળવાર અને શુક્રવારના દિવસો સૌથી શુભ માનવામાં આવે છે. જો તમે ધંધામાં સફળતા માંગતા હો તો મંગળવારના દિવસે સવારે કે સાંજે આ ઉપાય કરવો શુભ છે. મંગળવાર મંગળ ગ્રહનો દિવસ છે, જે શક્તિ, સાહસ, ઉર્જા અને સફળતા આપે છે. જ્યારે શુક્રવાર શુક્ર ગ્રહનો દિવસ છે, જે સમૃદ્ધિ, સૌંદર્ય, પ્રેમ અને વૈભવ લાવે છે. જો તમે ઘરમાં શાંતિ અને સૌહાર્દ માંગતા હો તો શુક્રવારે આ ઉપાય કરવો યોગ્ય છે. સમયની વાત કરીએ તો સૂર્યોદય પહેલા સવારના સમયે, બ્રહ્મ મુહૂર્તમાં અથવા તો સાંજે સૂર્યાસ્ત સમયે આ ઉપાય કરી શકો છો. ઘણા નિષ્ણાતો માને છે કે સવારે સૂર્યોદય સમયે આ ઉપાય કરવો ખૂબ જ શુભ છે, કારણ કે સૂર્યની પ્રથમ કિરણો તેના પર પડે છે અને તેને ઉર્જાવાન બનાવે છે. અમાવસ્યાના દિવસે આ ઉપાય ક્યારેય ન કરવો, કારણ કે તેનાથી ઘરમાં ખરાબ શક્તિઓનો વાસ થઈ શકે છે. એવું પણ માનવામાં આવે છે કે અમાવસ્યા અથવા પૂર્ણિમાના દિવસે આ ઉપાય ખાસ અસરકારક બને છે, પરંતુ મોટાભાગના નિષ્ણાતો મંગળવાર અથવા શુક્રવારની ભલામણ કરે છે. હવે આ ઉપાય કોણ કરી શકે? આ ઉપાય ઘરના કોઈ પણ સભ્ય, સ્ત્રી અથવા પુરુષ, કરી શકે છે. પરંતુ જો શક્ય હોય તો ઘરનો મુખ્ય વ્યક્તિ અથવા જે વ્યક્તિ ઘરનું સંચાલન કરે છે તે આ ઉપાય કરે તો વધુ સારું છે. ઉપાય કરતા પહેલા સ્નાન કરીને, સ્વચ્છ વસ્ત્રો પહેરીને અને મનને શાંત અને એકાગ્ર રાખીને આ ઉપાય કરવો જોઈએ. ઉપાય કરતી વખતે કોઈ નકારાત્મક વિચાર અથવા દુષ્ટ ભાવના ન હોવી જોઈએ. તમે ઉપાય કરતા પહેલા ઓમ અથવા કોઈ પણ શુભ મંત્રનો જાપ કરીને વાતાવરણને શુદ્ધ કરી શકો છો. આ ઉપાય હંમેશા પોતાના હાથથી જ કરવો જોઈએ, કોઈ નોકર કે અજાણ્યા વ્યક્તિના હાથે ન કરાવવો જોઈએ. કારણ કે જ્યારે તમે પોતે આ ઉપાય કરો છો ત્યારે તમારી વ્યક્તિગત ઉર્જા તેમાં સમાઈ જાય છે, જે તેને વધુ અસરકારક બનાવે છે. ઉપાય કરતી વખતે તમારો વિશ્વાસ અને શ્રદ્ધા સૌથી મહત્વપૂર્ણ છે. જો તમે શંકાના ભાવ સાથે આ ઉપાય કરશો તો તેની અસર ઓછી થઈ જાય છે. હવે આ લીંબુ લવિંગ મરચાંના ગુચ્છાને કેટલા દિવસ સુધી લટકાવી રાખવા જોઈએ? વાસ્તુશાસ્ત્રના નિષ્ણાતો માને છે કે જ્યાં સુધી લીંબુ સુકાઈ ન જાય ત્યાં સુધી તેને લટકાવી રાખવું જોઈએ. સામાન્ય રીતે લીંબુ લગભગ 7થી 15 દિવસ સુધી તાજું રહે છે, ત્યારબાદ તે સુકાવા લાગે છે. જ્યારે લીંબુ સુકાઈ જાય, તેનો રંગ બદલાઈ જાય અથવા તેના પર કાળા ડાઘા પડવા લાગે ત્યારે તેને તાત્કાલિક હટાવી દેવા જોઈએ અને તેની જગ્યાએ નવું લીંબુ, લવિંગ અને મરચાં મૂકવા જોઈએ. જો મરચાં કાળા થવા લાગે અથવા લવિંગ તેની સુગંધ ગુમાવી દે તો પણ તેને બદલવાનો સમય આવી ગયો છે. જો તમે જોશો કે લીંબુ ઝડપથી સુકાઈ રહ્યું છે તો તેનો અર્થ એ છે કે ઘરમાં ખૂબ નકારાત્મક ઉર્જા છે અને લીંબુ તેને શોષી રહ્યું છે. જો લીંબુ પર ચીકણો પદાર્થ દેખાય તો તે પણ નકારાત્મક ઉર્જાનું ચિહ્ન છે. આવા કિસ્સાઓમાં તમારે ઉપાયને વધુ વારંવાર બદલવો જોઈએ. હવે જૂના લીંબુ, લવિંગ અને મરચાંને કેવી રીતે નિકાલ કરવો તે જાણવું પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેને ક્યારેય કચરાપેટીમાં ન નાખો, ન તો તેને પગ તળે કચડો. એવું માનવામાં આવે છે કે આ વસ્તુઓએ નકારાત્મક ઉર્જાને શોષી લીધી છે, તેથી તેને યોગ્ય રીતે નિકાલ કરવો જરૂરી છે. તેને લાલ કપડાં અથવા કાગળમાં લપેટીને કાં તો વહેતા પાણીમાં, નદી, નાળા અથવા ટોયલેટના પાણીમાં વહાવી દો
અથવા તો તેને કોઈ વૃક્ષ નીચે દાટી દો. આમ કરવાથી તે ઉર્જા પૃથ્વી અથવા પાણીમાં વિલીન થઈ જાય છે અને તે કોઈને નુકસાન નથી કરતી. કેટલાક લોકો તેને નદીમાં વહાવી દે છે તો કેટલાક તેને બગીચામાં દાટી દે છે. બંને રીતો યોગ્ય છે. યાદ રાખો, જો તમે આ વસ્તુઓને ખોટી રીતે ફેંકી દેશો તો તે શોષી લીધેલી નકારાત્મક ઉર્જા ફરી વાતાવરણમાં ફેલાઈ શકે છે. હવે ચાલો આ ઉપાયની અસરો વિશે ઊંડાણપૂર્વક જાણીએ. જ્યારે તમે સાચી રીતે અને સાચી શ્રદ્ધાથી આ ઉપાય કરો છો ત્યારે તમને અમુક દિવસોમાં જ તેની અસર દેખાવા લાગે છે. પ્રથમ અને સૌથી સ્પષ્ટ લક્ષણ એ છે કે લીંબુ ઝડપથી સુકાવા લાગે છે, જે દર્શાવે છે કે તે નકારાત્મક ઉર્જાને શોષી રહ્યું છે. બીજું, ઘરમાં અચાનક એક સકારાત્મક ઉર્જાનો પ્રવાહ આવતો અનુભવ થાય છે. ઘરના સભ્યો વચ્ચે ઝઘડા અને તણાવ ઓછા થાય છે અને વાતાવરણ શાંત અને સુંદર બને છે. ત્રીજું, જો તમે કોઈ ધંધો કરતા હો તો તમારા ધંધામાં નવા ગ્રાહકો આવવા લાગે છે અને આવકમાં વધારો થાય છે. ચોથું, ઘરમાં સ્વાસ્થ્ય સુધરે છે અને લોકોને અચાનક બીમારીઓ ઓછી થાય છે. પાંચમું, જે લોકો પર કોઈની ઈર્ષ્યા અથવા દુષ્ટ નજર હતી તે દુષ્ટ પ્રભાવ ધીમે ધીમે સમાપ્ત થવા લાગે છે. છઠ્ઠું, ઘરમાં આર્થિક સ્થિતિ સુધરે છે અને અનપેક્ષિત ખર્ચાઓ અચાનક બંધ થઈ જાય છે. અને સાતમું, સૌથી મહત્વપૂર્ણ, તમને માનસિક શાંતિ મળે છે અને તમે વધુ આત્મવિશ્વાસ, વધુ શાંત અને વધુ સકારાત્મક બની જાઓ છો. ધાર્મિક અને આધ્યાત્મિક માન્યતા અનુસાર લીંબુ અને મરચાં લટકાવવાથી પરિવારના સભ્યોને ખરાબ નજર નથી લાગતી. કારણ કે લીંબુ ખાટા હોય છે અને મરચાં તીખા હોય છે. જ્યારે આ બંને ગુણો ભેગા થાય છે ત્યારે વ્યક્તિનું ધ્યાન કેન્દ્રિત કરવું મુશ્કેલ બને છે અને ઘર પર કોઈની ખરાબ નજર પડતી નથી. લવિંગની તીખી અને મીઠી સુગંધ દુષ્ટ આત્માઓ અને નકારાત્મક ઉર્જાને દૂર ભગાડે છે. આ ત્રણેય વસ્તુઓ ભેગી થઈને એક એવું સંરક્ષણ કવચ બનાવે છે જે કોઈ પણ પ્રકારની નકારાત્મકતાને ઘરની અંદર પ્રવેશતા અટકાવે છે. હવે ચાલો આ ઉપાયનું વૈજ્ઞાનિક કારણ પણ સમજીએ. લીંબુ, લવિંગ અને મરચાંને ઘરની બહાર લટકાવવા પાછળ વિજ્ઞાન પણ છે. લીંબુની ખાટી, લવિંગની સુગંધિત અને મરચાંની તીખી તીવ્ર ગંધ માખીઓ, મચ્છરો અને અન્ય જંતુઓને દૂર રાખે છે, જેનાથી રોગોનું જોખમ ઘટે છે. લીંબુ અને મરચાંમાં જંતુનાશક ગુણધર્મો હોય છે જે ઘરનું વાતાવરણ શુદ્ધ રાખે છે. લવિંગમાં યુજેનોલ નામનું તત્વ હોય છે જે એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીફંગલ ગુણધર્મો ધરાવે છે. જ્યારે આ ત્રણેય ભેગા થાય છે ત્યારે તે હવાને શુદ્ધ કરવામાં અને વાતાવરણને તંદુરસ્ત બનાવવામાં અત્યંત અસરકારક બને છે. આ ઉપાયને અંધશ્રદ્ધા કહેનારાઓને કહો કે આની પાછળ વિજ્ઞાન છુપાયેલું છે. આ ઉપાયનો ઉપયોગ વિવિધ પ્રકારની સમસ્યાઓ માટે કરી શકાય છે. જો તમને લાગે કે તમારા ધંધામાં લોકોની ઈર્ષ્યાની નજર છે તો આ ઉપાય તમારા માટે રામબાણ છે. મંગળવારે લીંબુ, લવિંગ અને લીલા મરચાંને લઈને તમારી દુકાન કે ઓફિસના મુખ્ય દ્વાર પર લટકાવી દો. આમ કરવાથી વ્યાપારમાંથી ખરાબ નજર દૂર થાય છે અને સફળતાનો માર્ગ ખુલે છે. જો ઘરમાં સતત તણાવ અને ઝઘડા થતા હોય તો આ ઉપાય ઘરના દરવાજા પર લટકાવો, જેનાથી ઘરમાં શાંતિ અને પ્રેમનો વાસ થાય છે. જો કોઈ બીમાર હોય તો તે વ્યક્તિના પલંગની નીચે આ ગુચ્છો રાખો, પરંતુ દર 3 દિવસે તેને બદલતા રહો. જો તમે નોકરીના ક્ષેત્રમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા હો તો એક લીંબુ અને 4 લવિંગ લઈને હનુમાનજીના મંદિરમાં જઈને તેમને અર્પણ કરો અને હનુમાન ચાલીસાનો પાઠ કરો, જેનાથી રોજગારીની શક્યતાઓ ઊભી થાય છે. જો નવું ઘર ખરીદ્યું હોય અથવા નવા ઘરમાં પ્રવેશ કરતા હો તો પ્રવેશતા પહેલા દરેક દરવાજા અને બારીની બહાર આ ગુચ્છો લટકાવી દો, જેથી નવા ઘરમાં કોઈ પણ જૂની નકારાત્મક ઉર્જા પ્રવેશી ન શકે. હવે ચાલો આ ઉપાયની કેટલીક વિશેષ ભિન્નતાઓ વિશે જાણીએ. કેટલાક નિષ્ણાતો માને છે કે લીંબુને લીલા રંગના મરચાંને બદલે લાલ મરચાં સાથે લટકાવવું જોઈએ. લાલ મરચાં અગ્નિ તત્વનું પ્રતીક છે અને તે વધુ શક્તિશાળી ગણાય છે. જો કે લીલા મરચાં તેમની તાજગી અને જીવંત ઉર્જા માટે વધુ સારા માનવામાં આવે છે. કેટલાક લોકો આ ગુચ્છામાં હળદરનો ટુકડો પણ ઉમેરે છે, જે સુરક્ષા અને શુભતા વધારે છે. કેટલાક લોકો તેની સાથે એક નાનું સિક્કો પણ બાંધે છે, જે સમૃદ્ધિ અને ધન લાવવામાં સહાયક છે. તમે લીંબુ પર સિંદૂરનો ટીપો મૂકી શકો છો, જે તેની ઉર્જાને વધારે છે. કેટલાક નિષ્ણાતો સૂચવે છે કે આ ગુચ્છામાં લસણની કળી પણ ઉમેરવી, જે વધુ રક્ષણ પૂરું પાડે છે. જો કે મૂળ ઉપાય એટલે કે ફક્ત લીંબુ, લવિંગ અને મરચાં જ સૌથી અસરકારક છે. વધુ પડતી વસ્તુઓ ઉમેરવાથી ઉર્જાનું સંતુલન બગડી શકે છે, તેથી સાવધાની રાખવી જરૂરી છે. હવે ચાલો આ ઉપાય કરતી વખતે થતી કેટલીક સામાન્ય ભૂલો વિશે જાણીએ, જે લોકો કરી બેસે છે.
પ્રથમ ભૂલ, આ ગુચ્છાને ઘરની અંદર લટકાવવો. આ એક સૌથી મોટી ભૂલ છે, કારણ કે અંદર લટકાવવાથી નકારાત્મક ઉર્જા ઘરની અંદર ફસાઈ જાય છે. બીજી ભૂલ, લીંબુ, લવિંગ, મરચાં સુકાઈ જાય પછી પણ તેને લટકાવી રાખવા. જૂની વસ્તુઓ નકારાત્મક ઉર્જાથી ભરાઈ જાય છે, અને જો તે વધુ દિવસ રહે તો તે ઉર્જા ફરી ફેલાઈ શકે છે. ત્રીજી ભૂલ, આ વસ્તુઓને પ્લાસ્ટિકના દોરાથી બાંધવી. પ્લાસ્ટિક કુદરતી ઉર્જાને શોષી લેતું નથી, તેથી તે ઉપાયને નિષ્ફળ બનાવે છે. ચોથી ભૂલ, જૂની વસ્તુઓને ખોટી રીતે ફેંકી દેવી. તેને કચરાપેટીમાં ન નાખો, અને કોઈના પગ તળે ન આવે તેનું ધ્યાન રાખો. પાંચમી ભૂલ, ઉપાય કરતી વખતે નકારાત્મક માનસિકતા રાખવી. તમારો વિશ્વાસ અને શ્રદ્ધા આ ઉપાયના કેન્દ્રમાં છે. જો તમને શંકા હોય તો ઉપાયની અસર ઓછી થઈ જાય છે. છઠ્ઠી ભૂલ, ઉપાયનું પુનરાવર્તન ન કરવું. જો તમે એકવાર લટકાવ્યા પછી ભૂલી જાઓ કે તે સુકાઈ ગયા છે, તો તે યોગ્ય નથી. નિયમિતપણે તેની તપાસ કરો અને જરૂર પડ્યે બદલો. હવે આ ઉપાય સાથે જોડાયેલા કેટલાક પ્રશ્નો અને તેમના જવાબો પણ જાણી લઈએ, જેથી તમારા મનમાં કોઈ શંકા ન રહે. પ્રશ્ન: શું હું 1 જ લીંબુ, 4 લવિંગ અને 7 મરચાં બદલે 2 લીંબુ અને વધુ લવિંગ લટકાવી શકું? જવાબ: ઘણા નિષ્ણાતો માને છે કે 1 જ લીંબુ, 4 લવિંગ અને 7 મરચાં પૂરતા છે. જો તમે ઈચ્છો તો સંખ્યા વધારી શકો છો, પરંતુ મૂળ સંયોજન સૌથી શુભ અને અસરકારક છે. પ્રશ્ન: શું આ ઉપાય દર મહિને કરવો જોઈએ? જવાબ: જરૂરી નથી. તમે જ્યારે પણ લાગે કે ઘરની ઉર્જા સારી નથી, અથવા કોઈ ખાસ સમસ્યા છે, ત્યારે આ ઉપાય કરી શકો છો. સામાન્ય રીતે, લોકો તેને દર મહિને એકવાર, અથવા દર ઋતુમાં એકવાર, અથવા જ્યારે પણ લીંબુ સુકાઈ જાય ત્યારે કરે છે. પ્રશ્ન: શું હું આ ઉપાય સાથે અન્ય કોઈ ઉપાય પણ કરી શકું? જવાબ: હા, તમે વાસ્તુશાસ્ત્રના અન્ય ઉપાયો જેમ કે સ્ફટિક, તાંબાના પાત્ર, દીપક, અથવા વૃક્ષો સાથે પણ આ ઉપાય કરી શકો છો. પરંતુ ખાતરી કરો કે તમે વધુ પડતા ઉપાયો એક સાથે ન કરો, કારણ કે તે ઉર્જા સંતુલનને બગાડી શકે છે. પ્રશ્ન: શું આ ઉપાય ફક્ત હિન્દુ ધર્મમાં જ છે? જવાબ: ના, આ ઉપાય વિવિધ ધર્મો અને સંસ્કૃતિઓમાં વિવિધ સ્વરૂપોમાં જોવા મળે છે. મેક્સિકોમાં તેઓ તેને માલા દે ઓજો કહે છે, ગ્રીસમાં તેને મતી કહે છે, અને ઘણા દેશોમાં લસણ, મરી અથવા અન્ય વસ્તુઓનો ઉપયોગ કરીને નજરથી બચવાના ઉપાયો છે. પ્રશ્ન: શું આ ઉપાય રાત્રે લટકાવી શકાય? જવાબ: ના, સામાન્ય રીતે રાત્રે આ ઉપાય કરવાની મનાઈ છે. જો કે, જો તમે તેને દિવસમાં લટકાવ્યું હોય, તો રાત્રે તે રહેવા દેવામાં કોઈ નુકસાન નથી. પ્રશ્ન: શું આ ઉપાય ગર્ભવતી સ્ત્રી અથવા બાળકોને અસર કરે છે? જવાબ: ના, આ ઉપાય કોઈને નુકસાન કરતો નથી. પરંતુ જો તમને કોઈ ખાસ આરોગ્ય સમસ્યા હોય, તો તમે ડોક્ટર અને વાસ્તુ નિષ્ણાત બંનેની સલાહ લઈ શકો છો. હવે આપણે વાસ્તુશાસ્ત્રના થોડા વધુ ઊંડાણપૂર્વકના સિદ્ધાંતો વિશે પણ જાણીએ, જે આ ઉપાયને સમજવામાં મદદ કરે છે. વાસ્તુશાસ્ત્ર 5 મહાભૂતો પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ પર આધારિત છે. લીંબુમાં પૃથ્વી અને જળ તત્વોનું મિશ્રણ છે, લીલા મરચાંમાં અગ્નિ તત્વ પ્રબળ છે, અને લવિંગમાં વાયુ અને આકાશ તત્વોનું મિશ્રણ છે. આમ, આ ત્રણેયનું સંયોજન તમામ 5 મહાભૂતોને એકસાથે સંતુલિત કરે છે, જે સમગ્ર ઉર્જા તંત્રને સંતુલિત કરે છે. જ્યારે પાંચેય મહાભૂતો સંતુલિત હોય છે, ત્યારે ઘરમાં સંપૂર્ણ સ્વાસ્થ્ય, સમૃદ્ધિ, શાંતિ અને સુખાકારી આવે છે. હવે ચાલો જાણીએ કે જ્યારે આ ઉપાય યોગ્ય રીતે થાય છે, ત્યારે કયા લક્ષણો દ્વારા તમે તેની અસર જોઈ શકો છો. પ્રથમ અને સૌથી સ્પષ્ટ લક્ષણ એ છે કે લીંબુ ઝડપથી સુકાવા લાગે છે, ભલે તે તાજું હોય. આ દર્શાવે છે કે લીંબુ નકારાત્મક ઉર્જાને શોષી રહ્યું છે. બીજું, મરચાં અચાનક કાળા થવા લાગે છે અથવા તેમની તીખાશ ગુમાવી દે છે, જે દર્શાવે છે કે તેઓ નકારાત્મક ઉર્જાને બાળી રહ્યા છે. ત્રીજું, લવિંગ તેની સુગંધ ગુમાવી દે છે અથવા ઝડપથી સુકાઈ જાય છે. ચોથું, જો ઘરમાં ખૂબ નકારાત્મક ઉર્જા હોય, તો લીંબુ પર ચીકણો પદાર્થ જોવા મળી શકે છે, જે ઉર્જાનું ભૌતિક સ્વરૂપ છે. પાંચમું, લીંબુ પર કાળા ડાઘા પડવા લાગે છે, જે નકારાત્મક ઉર્જાને શોષી લેવાનું પ્રતીક છે. જો તમને આમાંના કોઈ પણ લક્ષણો દેખાય, તો સમજી લેવું કે આ ઉપાય કામ કરી રહ્યો છે, અને તમે તેને તાત્કાલિક બદલી નાખો. હવે ચાલો આ ઉપાયનું માનસિક અને ભાવનાત્મક પાસું પણ સમજીએ. આ ઉપાય માત્ર ઉર્જાને શુદ્ધ કરતો નથી, પરંતુ તે તમારા મનને પણ શાંત કરે છે. જ્યારે તમે જાણો છો કે તમારા ઘરનું રક્ષણ થઈ રહ્યું છે, ત્યારે તમને માનસિક શાંતિ મળે છે.
આ શાંતિ તમને વધુ સારા નિર્ણયો લેવામાં, વધુ ધીરજ રાખવામાં અને વધુ સકારાત્મક રહેવામાં મદદ કરે છે. આ ઉપાય આત્મવિશ્વાસ વધારે છે, કારણ કે તમે જાણો છો કે તમારી પાસે એક શક્તિશાળી રક્ષણાત્મક કવચ છે. જ્યારે તમે શાંત અને આત્મવિશ્વાસી હોવ, ત્યારે તમારી સામે કોઈ પણ સમસ્યા નાની લાગે છે. આ ઉપાય ડર, ચિંતા અને તણાવને દૂર કરવામાં પણ મદદ કરે છે, જે આધુનિક જીવનની સૌથી મોટી સમસ્યાઓ છે. હવે ચાલો આ ઉપાયના ઐતિહાસિક સંદર્ભ વિશે જાણીએ. આ ઉપાય હજારો વર્ષોથી ભારતીય સંસ્કૃતિનો ભાગ છે. પ્રાચીન સમયમાં રાજાઓ અને મહારાજાઓ પણ આ ઉપાયનો ઉપયોગ કરતા હતા, તેમના મહેલોની સુરક્ષા માટે. યુદ્ધો દરમિયાન સૈનિકો પણ આ ઉપાયનો ઉપયોગ કરતા હતા, શત્રુઓની નકારાત્મક ઉર્જાથી બચવા માટે. આ ઉપાયનો ઉલ્લેખ પુરાણો, વેદો અને ઉપનિષદોમાં પણ જોવા મળે છે. તે સમયે ઋષિઓ તેનો ઉપયોગ યજ્ઞો, હોમો અને અન્ય ધાર્મિક વિધિઓમાં કરતા હતા. આ દર્શાવે છે કે આ ઉપાય હજારો વર્ષોથી અસ્તિત્વમાં છે અને તેની અસરકારકતા સમય સાથે સાબિત થઈ છે. હવે ચાલો આ ઉપાયને અન્ય ઉપાયો સાથે કેવી રીતે જોડી શકાય તે જોઈએ. વાસ્તુશાસ્ત્રમાં અનેક ઉપાયો છે, જેમ કે પિરામિડ, શંખ, ઘંટી, દર્પણ, ક્રિસ્ટલ, તાંબાના પાત્ર, કળશ, અગ્નિહોત્ર અને યંત્રો. આ ઉપાયો સાથે લીંબુ લવિંગ મરચાંનો ઉપાય પણ કરી શકાય છે. ઉદાહરણ તરીકે, તમે ઘરના ઉત્તર-પૂર્વ ખૂણામાં પાણીનું કળશ રાખી શકો છો અને સાથે જ દરવાજા પર આ ગુચ્છો લટકાવી શકો છો. આ બંને ઉપાયોની સંયુક્ત અસર ઘરની ઉર્જાને સંપૂર્ણપણે સંતુલિત કરે છે. તમે ઘરના મુખ્ય દરવાજા પર સ્વસ્તિક, ઓમ અથવા શ્રી યંત્ર પણ મૂકી શકો છો અને તેની સાથે આ ગુચ્છો પણ લટકાવી શકો છો. જો કે, યાદ રાખો કે વધુ પડતા ઉપાયો એક સાથે કરવાથી ઉર્જાનું સંતુલન બગડી શકે છે, તેથી સાવધાની રાખો. હવે ચાલો જાણીએ કે આ ઉપાય વિશે લોકોમાં કેટલીક ગેરસમજો પણ છે. કેટલાક લોકો માને છે કે આ ઉપાય માત્ર નકારાત્મક ઉર્જાને આકર્ષે છે, જ્યારે વાસ્તવમાં તે નકારાત્મક ઉર્જાને શોષીને તેનો નાશ કરે છે. કેટલાક માને છે કે તે ફક્ત ઘરના દરવાજા પર જ કામ કરે છે, જ્યારે તે દુકાન, ગાડી, ઓફિસ, ફેક્ટરી, બાલ્કની, બારી, કમ્પાઉન્ડ અને ઘણી બધી જગ્યાઓ પર કામ કરે છે. કેટલાક માને છે કે તે ફક્ત હિન્દુઓ માટે છે, જ્યારે તે સાર્વત્રિક છે અને કોઈ પણ ધર્મ કે સંપ્રદાયના લોકો તેનો ઉપયોગ કરી શકે છે. કેટલાક માને છે કે તેને એકવાર લટકાવી દીધા પછી ભૂલી શકાય, જ્યારે તેને નિયમિતપણે બદલવું જરૂરી છે. અને કેટલાક માને છે કે તે કોઈ પણ રીતે લટકાવી શકાય, જ્યારે તેની યોગ્ય દિશા, દોરો, ગાંઠ અને સમય જેવી વિગતો અત્યંત મહત્વપૂર્ણ છે. હવે ચાલો આ ઉપાયને લગતી કેટલીક વધુ વિગતો જાણીએ. લવિંગની સંખ્યા વિશે પણ વિવિધ મતો છે. કેટલાક નિષ્ણાતો 3, 5, 7, 9 અથવા 11 લવિંગનો ઉપયોગ કરવાની ભલામણ કરે છે. 3 લવિંગ 3 દેવોનું, 5 પંચમહાભૂતોનું, 7 7 ગ્રહોનું, 9 9 ગ્રહોનું અને 11 રુદ્રનું પ્રતીક છે. પરંતુ 4 લવિંગ સૌથી સામાન્ય, સરળ અને અસરકારક છે. લીંબુની સંખ્યા પણ 1, 2, 3, 5 અથવા 7 હોઈ શકે છે, પરંતુ એક લીંબુ સૌથી શ્રેષ્ઠ છે. દોરાનો રંગ પણ મહત્વપૂર્ણ છે. કાળો દોરો સૌથી શુભ છે, કારણ કે તે નકારાત્મક ઉર્જાને શોષવાની ક્ષમતા ધરાવે છે. લાલ દોરો પણ સારો છે, કારણ કે તે અગ્નિ તત્વ દર્શાવે છે. સફેદ દોરો શાંતિ માટે અને લીલો દોરો સમૃદ્ધિ માટે ઉપયોગી છે. પરંતુ કાળો દોરો સૌથી શક્તિશાળી છે, ખાસ કરીને નજર બચાવ ઉપાય માટે. હવે ચાલો જાણીએ કે આ ઉપાય વિશે વાસ્તુશાસ્ત્રના ગ્રંથોમાં શું લખ્યું છે. વાસ્તુશાસ્ત્રના પ્રાચીન ગ્રંથો જેમ કે માનસારા, મયમત અને વિશ્વકર્મા પ્રકાશમાં ઘરના પ્રવેશદ્વાર પર રક્ષણાત્મક ઉપાયોનું મહત્વ વર્ણવવામાં આવ્યું છે. આ ગ્રંથોમાં કહેવામાં આવ્યું છે કે ઘરના પ્રવેશદ્વાર પર લીંબુ, લવિંગ અને મરચાં લટકાવવાથી ભૂત, પ્રેત, પિશાચ અને દુષ્ટ આત્માઓ ઘરમાં પ્રવેશી શકતા નથી. એવું પણ કહેવામાં આવ્યું છે કે આ ઉપાય ઘરમાં શ્રી લક્ષ્મીનો વાસ લાવે છે અને ઘરમાં ક્યારેય ધનની તંગી રહેતી નથી. આ ઉપરાંત આ ઉપાય ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે છે અને ઘરના દરેક સભ્યને રોગો, દુઃખ અને દુર્ભાગ્યથી બચાવે છે. હવે ચાલો આ ઉપાયને લગતી કેટલીક ખાસ તારીખો અથવા દિવસો વિશે જાણીએ. દિવાળી, નવું વર્ષ, ગણેશ ચતુર્થી, નવરાત્રી, મકર સંક્રાંતિ અને અન્ય શુભ તહેવારો દરમિયાન આ ઉપાય ખાસ અસરકારક માનવામાં આવે છે. આ દિવસોમાં આ ઉપાય કરવાથી તેની ઉર્જા વધુ પ્રબળ બને છે. આ ઉપરાંત ગ્રહણના દિવસે, અમાસના દિવસે અથવા પૂર્ણિમાના દિવસે પણ આ ઉપાય ખૂબ જ શક્તિશાળી બને છે. જો તમે આ ખાસ દિવસોમાં ઉપાય કરો છો, તો તેની અસર ઘણા દિવસો સુધી રહે છે.
કેટલાક લોકો ગુરુવારના દિવસે પણ આ ઉપાય કરે છે, કારણ કે ગુરુવાર ગુરુ ગ્રહનો દિવસ છે, જે જ્ઞાન, શિક્ષણ અને સમૃદ્ધિનું પ્રતીક છે. હવે ચાલો જાણીએ કે આ ઉપાયની અસરોને કેવી રીતે માપી શકાય. તેની અસરોને માપવા માટે કોઈ વૈજ્ઞાનિક યંત્ર નથી, પરંતુ આપણે અમુક ચિહ્નો દ્વારા તેની અસર જોઈ શકીએ છીએ. ઉદાહરણ તરીકે, ઘરમાં ઝઘડા ઓછા થાય છે, લોકો વધુ ખુશ રહે છે, આવક વધે છે, સ્વાસ્થ્ય સુધરે છે, અને અનપેક્ષિત ઘટનાઓ ઓછી થાય છે. જો તમને આમાંના કોઈ પણ ફેરફારો દેખાય, તો સમજી લેવું કે આ ઉપાય કામ કરી રહ્યો છે. જો કોઈ ફેરફાર દેખાય નહીં, તો શક્ય છે કે ઉપાયની કોઈ વિગત ખોટી હોય, અથવા તમારે કોઈ નિષ્ણાતની સલાહ લેવી જોઈએ. જો લીંબુ ઝડપથી સુકાઈ જાય, મરચાં કાળા થઈ જાય, અથવા લવિંગ તેની સુગંધ ગુમાવી દે, તો તે સંકેત છે કે ઘરમાં નકારાત્મક ઉર્જા ખૂબ છે અને ઉપાય સારી રીતે કામ કરી રહ્યો છે. હવે ચાલો જાણીએ કે આ ઉપાયના કેટલાક પ્રયોગો પણ છે. કેટલાક લોકોએ આ ઉપાયની અસર જોવા માટે પ્રયોગો કર્યા છે. એક પ્રયોગમાં લોકોએ ઘરના દરવાજા પર લીંબુ લવિંગ મરચાં લટકાવ્યા અને બીજા દરવાજા પર નહીં. તેઓએ જોયું કે જ્યાં ગુચ્છો લટકાવ્યો હતો, ત્યાં નકારાત્મક ઘટનાઓ ઓછી થઈ, જ્યારે બીજા દરવાજા પર ઘટનાઓ સમાન રહી. બીજા પ્રયોગમાં લોકોએ એક ઘરમાં ગુચ્છો લટકાવ્યો અને બીજા ઘરમાં નહીં. તેઓએ જોયું કે જ્યાં ગુચ્છો હતો, ત્યાં ઘરના સભ્યો વધુ ખુશ અને સ્વસ્થ હતા. આ પ્રયોગો દર્શાવે છે કે આ ઉપાયની અસર વાસ્તવિક છે, અને તે માત્ર એક માનસિક વિશ્વાસ નથી. હવે ચાલો આ ઉપાયના આધુનિક સમયમાં ઉપયોગ વિશે જાણીએ. આજના યુગમાં, જ્યાં લોકો ટેકનોલોજી, સોશિયલ મીડિયા અને ઝડપી જીવનશૈલીને કારણે તણાવ અને નકારાત્મકતાથી ઘેરાયેલા છે, ત્યાં આ ઉપાય એક સરળ, સસ્તો અને અસરકારક ઉપાય છે. તેને માટે કોઈ ખાસ ખર્ચ, સમય અથવા મહેનતની જરૂર નથી. તેને કોઈ પણ સમયે અને કોઈ પણ જગ્યાએ કરી શકે છે. તેને કોઈ ખાસ તાલીમની જરૂર નથી, અને તે કોઈ પણ ધર્મ, જાતિ, વર્ગ અને ઉંમરના લોકો માટે યોગ્ય છે. આધુનિક સમયમાં આ ઉપાય ખાસ કરીને તે લોકો માટે ઉપયોગી છે, જેઓ ઓફિસમાં કામ કરે છે, જેઓ ધંધો કરે છે, જેઓ વિદ્યાર્થીઓ છે, જેઓ નવા પ્રોજેક્ટ શરૂ કરે છે, અથવા જેઓ ઘરનું સંચાલન કરે છે. હવે ચાલો આ ઉપાયને લગતી કેટલીક મહત્વપૂર્ણ ટિપ્સ પણ જાણીએ. ટીપ 1. હંમેશા શુદ્ધ મનથી અને શ્રદ્ધાપૂર્વક આ ઉપાય કરો. ટીપ 2. ઉપાય કરતા પહેલા ધ્યાન કરો અથવા પ્રાર્થના કરો. ટીપ 3. લીંબુ, લવિંગ અને મરચાં ખરીદતા સમયે તેને ધોઈને સાફ કરો. ટીપ 4. દોરાને 3, 5, 7, 9 અથવા 11 ગાંઠોથી બાંધો, જે શુભ છે. ટીપ 5. ગુચ્છાને લટકાવતી વખતે ધ્યાન રાખો કે તે જમીનને સ્પર્શતો ન હોય. ટીપ 6. જો શક્ય હોય તો ગુચ્છાની નીચે એક નાનો દીવો પ્રગટાવો, જે ઉર્જાને વધુ સક્રિય કરે છે. ટીપ 7. જો તમે ગાડીમાં લટકાવતા હો, તો તેને આગળના શીશા પર લટકાવો, જેથી ડ્રાઈવરને દેખાય અને તેનો વિશ્વાસ વધે. ટીપ 8. દરરોજ સવારે ગુચ્છાને નમસ્કાર કરો અથવા તેનો આશીર્વાદ લો. હવે ચાલો આ ઉપાયને લગતી કેટલીક સામાન્ય સમસ્યાઓ અને તેના ઉપાય વિશે જાણીએ. સમસ્યા 1. લીંબુ ઝડપથી સુકાઈ જાય છે. ઉપાય: આનો અર્થ છે કે ઘરમાં ખૂબ નકારાત્મક ઉર્જા છે, તેથી ગુચ્છાને વધુ વખત બદલો. સમસ્યા 2. મરચાં કાળા થઈ જાય છે. ઉપાય: આનો અર્થ છે કે મરચાં નકારાત્મક ઉર્જાને બાળી રહ્યા છે, તેથી તેને તાત્કાલિક બદલો. સમસ્યા 3. લવિંગ તેની સુગંધ ગુમાવી દે છે. ઉપાય: આનો અર્થ છે કે લવિંગે નકારાત્મક ઉર્જાને શોષી લીધી છે, તેથી તેને બદલો. સમસ્યા 4. લીંબુ પર ચીકણો પદાર્થ આવે છે. ઉપાય: આ ખૂબ ઊંચી નકારાત્મક ઉર્જા દર્શાવે છે, તેથી ઘરની સાફસફાઈ અને હવાની અવરજવર વધારો. સમસ્યા 5. ગુચ્છો અચાનક નીચે પડી જાય છે. ઉપાય: આ ખરાબ શકુન છે, તેથી તાત્કાલિક નવો ગુચ્છો લટકાવો અને ઘરની ઉર્જા તપાસો. સમસ્યા 6. મરચાં અચાનક અદૃશ્ય થઈ જાય છે. ઉપાય: શક્ય છે કે કોઈ પ્રાણી તેને ખાઈ ગયું હોય, તેથી તેને વધુ ઊંચે લટકાવો. હવે ચાલો આ ઉપાયને લગતા કેટલાક મંત્રો વિશે પણ જાણીએ. જો તમે આ ગુચ્છો લટકાવતી વખતે કોઈ મંત્રનો જાપ કરો, તો તેની અસર વધુ વધી જાય છે. સૌથી સરળ મંત્ર છે ઓમ નમઃ શિવાય અથવા ઓમ ગણેશાય નમઃ. તમે હનુમાન ચાલીસા નો પણ જાપ કરી શકો છો. તમે લીંબુ પર શ્રી યંત્ર અથવા ઓમ ચિહ્ન પણ દોરી શકો છો. કેટલાક લોકો શ્રી સૂક્ત અથવા રુદ્ર સૂક્ત નો પણ જાપ કરે છે. પણ યાદ રાખો, મંત્ર કરતાં પણ વધુ મહત્વપૂર્ણ છે તમારી શ્રદ્ધા અને વિશ્વાસ. જો તમે પૂર્ણ શ્રદ્ધાથી આ ઉપાય કરો છો, તો મંત્ર વગર પણ તે કામ કરે છે.
જો કે મંત્રો ઉર્જાને વધુ કેન્દ્રિત કરવામાં અને સકારાત્મકતા વધારવામાં મદદ કરે છે. હવે ચાલો આ ઉપાયને લગતા કેટલાક વિદેશી ઉપાયો વિશે પણ જાણીએ. વિશ્વના અનેક દેશોમાં નકારાત્મક ઉર્જાથી બચવા માટે સમાન ઉપાયો છે. મેક્સિકોમાં તેઓ માલા દે ઓજો નામનો એક તાવીજ ઉપયોગ કરે છે, જેમાં લાલ અને કાળા રંગના મણકા હોય છે. ગ્રીસમાં તેઓ મતી નામનો એક વાદળી આંખવાળો તાવીજ ઉપયોગ કરે છે. ઇટલીમાં તેઓ કોર્નિચેલો નામનો લાલ શિંગડા આકારનો તાવીજ ઉપયોગ કરે છે. તુર્કીમાં તેઓ નજાર નામનો વાદળી આંખવાળો તાવીજ ઉપયોગ કરે છે. ભારતમાં લીંબુ લવિંગ મરચાંનો ઉપાય સૌથી સામાન્ય છે. આ સર્વત્ર સૂચવે છે કે નકારાત્મક ઉર્જાથી બચવાની ઈચ્છા માનવજાતની સાર્વત્રિક છે અને દરેક સંસ્કૃતિએ પોતાનો ઉપાય વિકસાવ્યો છે. હવે ચાલો જાણીએ કે આ ઉપાયને અન્ય લોકો સાથે કેવી રીતે શેર કરી શકાય. જો તમને આ ઉપાયથી ફાયદો થયો છે તો તમે તેને તમારા મિત્રો, કુટુંબીજનો અને સહકાર્યકરો સાથે શેર કરી શકો છો. તમે તેમને આ ઉપાયની વિગતો, તેની અસરો અને તેના ફાયદા વિશે જણાવી શકો છો. તમે તેમને આ ઉપાય કરવા પ્રોત્સાહિત પણ કરી શકો છો. જો તેમને પણ ફાયદો થાય તો તે એક સુંદર ચક્ર બની જાય છે, જ્યાં વધુને વધુ લોકો સકારાત્મક ઉર્જા તરફ આગળ વધે છે. યાદ રાખો, સકારાત્મક ઉર્જા ચેપી હોય છે અને જો આપણે બધા સકારાત્મક રહીએ તો સમગ્ર સમાજ સકારાત્મક બની શકે છે. હવે ચાલો આ ઉપાયને લગતી કેટલીક મહત્વપૂર્ણ ચેતવણીઓ પણ જાણીએ. ચેતવણી 1, આ ઉપાયનો ઉપયોગ કોઈ પણ તબીબી સારવારના વિકલ્પ તરીકે ન કરો. જો તમે બીમાર હો તો ડોક્ટરની સલાહ લો. ચેતવણી 2, આ ઉપાય ક્યારેય નકારાત્મક હેતુ માટે ન કરો, જેમ કે કોઈને નુકસાન પહોંચાડવા માટે. ચેતવણી 3, આ ઉપાય કરતી વખતે કોઈ દુષ્ટ મંત્ર અથવા તાંત્રિક ક્રિયા ન કરો. ચેતવણી 4, જો તમને આ ઉપાયથી કોઈ નકારાત્મક અસર અનુભવાય તો તેને તાત્કાલિક બંધ કરો અને નિષ્ણાતની સલાહ લો. ચેતવણી 5, આ ઉપાયને કોઈ પણ પ્રકારના વ્યવસાયિક ઉપયોગ માટે ન બનાવો, જેમ કે તેને વેચવું અથવા તેના દ્વારા કોઈને છેતરવું. હવે ચાલો આ ઉપાયના વૈજ્ઞાનિક પાસાઓને વધુ ઊંડાણપૂર્વક સમજીએ. આધુનિક વિજ્ઞાન સ્વીકારે છે કે આપણી લાગણીઓ અને વિચારો આપણા વાતાવરણને અસર કરે છે. જ્યારે આપણે નકારાત્મક વિચારો રાખીએ છીએ ત્યારે આપણું શરીર કોર્ટિસોલ અને એડ્રેનાલિન જેવા સ્ટ્રેસ હોર્મોન્સ મુક્ત કરે છે, જે આપણા સ્વાસ્થ્ય અને સુખાકારી માટે હાનિકારક છે. જ્યારે આપણે સકારાત્મક વિચારો રાખીએ છીએ ત્યારે આપણું શરીર એન્ડોર્ફિન, ડોપામાઇન અને સેરોટોનિન જેવા સુખી હોર્મોન્સ મુક્ત કરે છે. આ ઉપાય આપણા મનને એક સંકેત આપે છે કે આપણે સુરક્ષિત છીએ, જે આપણા હોર્મોનલ સંતુલનને સુધારે છે. આ ઉપરાંત લીંબુની ખાટી, લવિંગની સુગંધિત અને મરચાંની તીખી ગંધ આપણા સંવેદનાત્મક અનુભવોને ઉત્તેજિત કરે છે, જે આપણને વધુ જાગૃત, વધુ સજાગ અને વધુ સકારાત્મક બનાવે છે. તેથી આ ઉપાય આપણા મનોવૈજ્ઞાનિક, શારીરિક અને ઉર્જાસ્તરીય સ્વાસ્થ્યને એકસાથે સુધારે છે. હવે ચાલો આ ઉપાયના અર્થશાસ્ત્રીય પાસાઓ વિશે પણ જાણીએ. આ ઉપાય અત્યંત સસ્તો છે. 1 લીંબુ, 4 લવિંગ અને 7 મરચાંનો ખર્ચ માત્ર થોડા રૂપિયા છે. તેના કરતાં પણ ઓછો ખર્ચ દોરાનો છે, એટલે કે તમે લગભગ 15 થી 25 રૂપિયામાં આ ઉપાય કરી શકો છો. તેના બદલામાં તે તમને નાણાકીય નુકસાન, માનસિક તણાવ, શારીરિક બીમારી અને સંબંધોની સમસ્યાઓથી બચાવે છે. આ એક એવો ઉપાય છે જેનો ખર્ચ નહિવત છે, પણ ફાયદા અપાર છે. આ ઉપાયને કરવા માટે તમારે કોઈ ખાસ સાધનો, તાલીમ અથવા જગ્યાની જરૂર નથી. તમે જ્યાં પણ હો, તમે જે પણ હો, આ ઉપાય તમારા માટે સુલભ છે. હવે ચાલો આ ઉપાયના સામાજિક પાસાઓ વિશે જાણીએ. આ ઉપાય સમાજમાં એકતા, સહકાર અને સૌહાર્દ લાવવામાં પણ મદદ કરે છે. જ્યારે આખો પરિવાર અથવા આખી સમુદાય આ ઉપાય કરે છે ત્યારે તે એક સામૂહિક સકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે. આ ઉર્જા સમુદાયના દરેક સભ્યને પ્રભાવિત કરે છે અને સમુદાયમાં શાંતિ, પ્રેમ અને સમૃદ્ધિ લાવે છે. ઘણા ગામડાઓ અને શહેરોમાં લોકો સામૂહિક રીતે આ ઉપાય કરે છે, ખાસ કરીને તહેવારો અથવા શુભ પ્રસંગો દરમિયાન. આ ઉપાય સમાજના દરેક વર્ગના લોકો માટે સમાન રીતે ઉપલબ્ધ છે, જે સામાજિક સમાનતાને પણ પ્રોત્સાહન આપે છે. અંતમાં હું તમને કહેવા માંગુ છું કે લીંબુ, લવિંગ અને લીલા મરચાંનો ઉપાય એક સરળ, સસ્તો અને શક્તિશાળી ઉપાય છે. તે તમને નકારાત્મક ઉર્જાથી બચાવે છે, સકારાત્મક ઉર્જા લાવે છે અને તમારા જીવનને સુખ, શાંતિ અને સમૃદ્ધિથી ભરી દે છે. તે કોઈ પણ ધર્મ, જાતિ, વર્ગ અને ઉંમરના લોકો માટે યોગ્ય છે. તે કોઈ પણ સમયે, કોઈ પણ જગ્યાએ અને કોઈ પણ વ્યક્તિ કરી શકે છે.
તેને કરવા માટે કોઈ ખાસ સાધનો, તાલીમ અથવા જ્ઞાનની જરૂર નથી. ફક્ત એક લીંબુ, 4 લવિંગ, 7 લીલા મરચાં અને એક કાળો દોરો પૂરતો છે. આટલું સરળ, તો શા માટે રાહ જુઓ? આજે જ આ ઉપાય અજમાવો અને તમારા જીવનમાં પરિવર્તન જુઓ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો, શેર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરો. આવા જ વધુ વાસ્તુ ટિપ્સ અને ઉપાયો માટે અમારી સાથે જોડાયેલા રહો. આપ સૌને ધન્યવાદ. નમસ્કાર.